તો લાગી ગયા ને ફરીથી પાછા બધા લાઈનમાં ધંધે લાગી ગયા એમ. ગેસના સિલિન્ડર માટેની જ્યારે લાઈનો લગાવવાની શરૂઆત થઈ ત્યારે મેં એક પોસ્ટ લખી હતી. એમાં મેં લખ્યું હતું કે આ તો હજી શરૂઆત છે, આવનારા સમયમાં આપણે પેટ્રોલ માટેની લાઈનમાં ઊભું રહેવાનું છે, ગેસની લાઈનમાં ઊભું રહેવાનું છે. એ કારણે પછી શાકભાજી, ફળો, દૂધ, તેલ, ખાંડ, મસાલા, વિવિધ જે પણ ચીજ વસ્તુઓ છે જે આપણા જીવન માટે જરૂરી છે એ બધા માટે આપણે લાઈનમાં ઊભું રહેવાનું છે. આવી મેં એક પોસ્ટ લખી હતી. એમાંની એક હકીકત આજે છે કે આજે આપણે પેટ્રોલની લાઈનમાં લાગી ગયા છીએ. બરાબર ને? ક્યાં સુધી આવી રીતે લાઈનમાં લાગવાનું છે કોઈને ખબર નથી. 8 નવેમ્બર 2016ના રોજ આવી શરૂઆત થઈ હતી લાઈન લગાડવાની, જ્યારે નોટબંધી આવી. એ પછી નોટબંધી પછી આપણે કોરોનામાં લાઈનોમાં લાગ્યા, ઓક્સિજન માટે, દવાઓ માટે, ઇન્જેક્શન માટે. ખેડૂતો બિચારા ખાતર માટે, યુરિયા માટે લાઈનમાં લાગ્યા. પેન કાર્ડ, આધાર કાર્ડ લિંક કરવા માટે આપણે લાઈનમાં લાગ્યા. બેંકોમાં KYC માટે આપણે લાઈનમાં લાગ્યા. સતત આપણને લાઈનમાં ઊભા રાખીને સરકાર શું કહેવા માંગી રહી છે ખબર છે તમને? સરકાર સતત આપણને સંદેશ આપી રહી છે, સતત આપણને ચેલેન્જ કરી રહી છે અને કહી રહી છે કે અમે હવે મેનેજ નથી કરી શકતા, અમને કાઢો. એટલી વિચારી સરકાર છે. આવું લગભગ કોઈ સરકારે આપણને આટલા બધા સંદેશ નથી આપ્યા, આટલી બધી તક નથી આપી. બિચારી સરકાર વારંવાર આપણને કહી રહી છે કે અમને કાઢો, અમે હવે બધું મેનેજ નથી કરી શકતા. પણ આપણે મૂર્ખ છીએ કે આપણે એમને કાઢી શક્યા નથી. શું સરકાર પાસે કોઈ સમાધાન છે આ બધી વસ્તુઓનું? કોઈ સમાધાન નથી. કોઈ સ્પષ્ટ નીતિ છે? કોઈ નીતિ નથી. જવાબદારી લેવા કોઈ તૈયાર છે? કોઈ તૈયાર નથી. તો સરકાર પાસે છે શું? ભાષણો છે, બહુ જ છે ને. ભાષણોની ભરમાર છે, અઢળક ભાષણો છે એમ. આવતા અઠવાડિયામાં લગભગ આપણા પ્રધાનમંત્રી સાહેબ શ્રી ગુજરાતમાં પધારી રહ્યા છે ફરીથી. જો કે હવે વધારે એની કોઈ નવાઈ હોતી નથી, કેમ કે આપણા ઘરે મહેમાન પણ વારંવાર જે ડૂકાતા હોય ને એના ઉપર આપણને ચીડ જતી હોય કે આ શું વારંવાર હાલે આવે છે એમ. હવે એ પણ આવે આપણને નવાઈ લાગતી નથી. આવતા અઠવાડિયે ફરીથી આવી રહ્યા છે. લગભગ ઇનડાયરેક્ટલી આવનારી પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણીઓ છે એનો ઇનડાયરેક્ટલી પ્રચાર શરૂ ત્યાંથી થઈ જશે એવું હું માની રહ્યો છું. આજ સુધી કોઈ પ્રધાનમંત્રીને નથી જોયા કે સામાન્ય કક્ષાના જે આવા ઇલેક્શન હોય એમાં આટલો રસ દાખવતા હોય. ઘણું બધું વાંચ્યું છે અને રાજનીતિમાં પહેલેથી જ બહુ રસ છે, એટલે રાજનીતિ વિશે પણ ઘણું બધું વાંચ્યું છે અને એમાં મોટાભાગે એમાં નજર હોય છે કે રાજનીતિમાં શું ચાલી રહ્યું છે. આજ સુધી કોઈ પ્રધાનમંત્રીને જોયા નથી કે સામાન્ય કક્ષાની પંચાયતના સરપંચની ચૂંટણી હોય, સામાન્ય કક્ષાના મ્યુનિસિપલ કાઉન્સિલર કે કોર્પોરેટરની ચૂંટણી હોય એમાં કોઈ પ્રધાનમંત્રી આટલો રસ દાખવતા હોય. આ ખરેખર છે ને કોઈ સરકાર નથી ચાલી રહી, આ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચાલી રહી છે. ઇલેક્શનનું જે મેનેજમેન્ટ કરતી હોય ને એવી એક કંપની ચાલી રહી છે, જેનું એક જ કામ છે કે કોઈ પણ પ્રકારે કેન પ્રકારે ઇલેક્શન કેવી રીતે જીતવું, ચૂંટણી કેવી રીતે જીતવી. આનો બસ એક જ ગોલ છે. આ બધી આપણને વારંવાર તકલીફો પડે છે, વારંવાર આ બધી પરેશાનીઓ ઊભી થાય છે. એનું કારણ એ છે સરકાર નથી ચાલતી, આ એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચાલે છે. ઇલેક્શનનું મેનેજમેન્ટ કરતી એક કંપની ચાલી રહી છે, જેનો એક જ ગોલ છે, એને એક જ ટાર્ગેટ છે કે બસ ચૂંટણીઓ જીતવાની, ભાષણો આપવાના, રૂપિયા ભેગા કરવાના, આવનારી ચૂંટણીઓમાં એ રૂપિયામાંથી ધારાસભ્યો ખરીદવાના, કાઉન્સિલરો ખરીદવાના, સંસદ સભ્યો ખરીદવાના. એના સિવાયનું કોઈ કામ નથી. તો છેલ્લી વાત એટલી કે વારંવાર જો તમને આવી તક મળતી હોય કે વારંવાર સરકાર પોતે કહી રહી હોય કે અમને કાઢો, અમે હવે મેનેજ નથી કરી શકતા, તો એમને કાઢવાની આપણી જવાબદારી બની જાય છે. આ આવનારી કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ છે એમાં જો તમે એમને ન કાઢી શકતા હોય તો પછી તૈયારી રાખજો ફરીથી આવી રીતે અવારનવાર જાતની લાઈનોમાં ઊભું રહેવાની. બરાબર ને? કાલથી મજૂર બિચારો લાઈનમાં હશે કે વિચારતો હશે કે હું કામે કેવી રીતે પહોંચીશ. ખેડૂત બિચારો એનો પાક ઉતારેલો હશે, એ પાકને બજાર સુધી કેવી રીતે પહોંચાડવો એની ચિંતામાં હશે. વેપારી હશે તો એની સપ્લાય ચેઇન તૂટી જશે એની ચિંતામાં હશે કે હું મારો માલની આપ લે કેવી રીતે કરીશ, ફલાણી જગ્યાએથી લાવીશ કેવી રીતે, ફલાણી જગ્યાએ મોકલીશ કેવી રીતે. બરાબર ને? આપણી જેવા કર્મચારીઓ ચિંતામાં હશે કે ઓફિસોએ આપણે કેવી રીતે પહોંચીશું. તો આવનારી ચૂંટણીઓમાં તમને સરકારે આ વારંવાર ચેલેન્જ કરી છે, વારંવાર તમને કીધું છે કે અમને કાઢો, અમે મેનેજ નથી કરી શકતા. તો તમારી જવાબદારી બને છે કે આવનારી ચૂંટણીઓમાં એમને કાઢીને આપણે બતાવવું. જો નથી કાઢી શકતા કે નથી કાઢવા માંગતા તો તૈયારી રાખજો. હજી ફરીથી આપણે અવારનવાર આવી લાઈનમાં ઊભું રહેવું પડશે. એની તૈયારી આપણે રાખવાની છે અને એ લાઈનમાં આપણે ઊભું રહેવાનું છે. જય હિન્દ.